દાહોદમાં યલો એલર્ટ છે, જેને પગલે વરસાદની આગાહી છે। આજે વહેલી સવારથી દાહોદમાં ભારે વરસાદ અનેક તાલુકામાં પડી રહ્યો છે। વિગતો અમે આપને આપી દઈએ કે જ્યાં વહેલી સવારથી દાહોદમાં વરસાદી માહોલ જામ્યો। લીમખેડા, જાલોદ, દેવગઢ, બારિયામાં વરસાદી માહોલ છે। ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે। મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે દાહોદ, પંચમહાલ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે દાહોદમાં પણ યલો એલર્ટ છે અને વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો। દાહોદ જિલ્લાના અનેક તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। દેવગઢ, બારિયામાં પણ વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે અને લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે। આપને જણાવી દઈએ કે દેવગઢ, બારિયા અને ધાનપુરમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી પડ્યો છે। વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે। દેવગઢ, બારિયામાં અડધો ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। આ સાથે ધાનપુરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે। તો વીજળીના કડાકા સાથે વહેલી સવારે જ ભારે વરસાદ દેવગઢ, બારિયામાં પણ જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઈએ કે ધોધમાર વરસાદ જે પડ્યો છે, અડધો ઇંચ વરસાદ પડ્યો છે। ધાનપુરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે। વિગતો આપને આપી દઈએ કે જ્યાં આજે અને આવતીકાલે દાહોદમાં યલો એલર્ટ છે, જેને પગલે ભારે વરસાદ પડી શકે છે, તો કેટલાક તાલુકામાં છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે છે। તો દેવગઢ, બારિયાના અનેક તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે।